અંકલેશ્વર નગરપાલિકામાં ભાજપના માજી નગરસેવક અને સક્રિય આગેવાન અને મહિલાઓએ હવે અપક્ષ ઉમેદવારી કરીને ભાજપમાં આંતરિક કલેશ હોવાનું બહાર લાવી દીધું છે। આ વખતે વોર્ડ નંબર 1 માં અપક્ષ ઉમેદવારોએ આખી પેનલ ઉતારી છે। અંકલેશ્વર નગરપાલિકાની આવનારી ચૂંટણીને લઈને રાજકીય માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન મંત્રી તરીકે જવાબદારી સંભાળતા નયના વકીલના પતિ નીતિન વકીલે વોર્ડ નંબર 1 માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવતા સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચ્યો છે। નીતિન વકીલ અગાઉ ભાજપના ઉમેદવાર તરીકે નગરપાલિકાની ચૂંટણી જીતી ચૂક્યા છે, પરંતુ આ વખતે પાર્ટીથી અલગ રહી અપક્ષ તરીકે મેદાનમાં ઉતરતા ભાજપની અંદરના મતભેદો ખુલ્લા પડ્યા હોવાની ચર્ચા રાજકીય વર્તુળોમાં તેજ બની છે। વોર્ડ નંબર 1 માં પ્રવીણ મોદી, જાગૃતિ આંદાવાલા અને યોગિતા પટેલ સહિતના ઉમેદવારો પણ ઉમેદવારી નોંધાવી હોવાથી આ બેઠક પર કાંટાની ટક્કર થવાની શક્યતા છે। એક તરફ સત્તાધારી પક્ષના ઉમેદવારો તો બીજી તરફ અપક્ષ તરીકે પૂર્વ ભાજપ નેતાની એન્ટ્રીથી ચૂંટણી વધુ રસપ્રદ બની છે। પાર્ટીના જ મહિલા સંગઠન મંત્રીના પરિવાર તરફથી બગાવતના સૂર ઉઠતા જિલ્લા ભાજપ સંગઠન આ મામલે શું વલણ અપનાવે છે અને કોઈ શિસ્તભંગ કાર્યવાહી થાય છે કે નહીં તે તરફ રાજકીય નિરીક્ષકોની નજર ટેકેલી છે। અંકલેશ્વર નગરપાલિકા ચૂંટણી પહેલા ઉભી થયેલી આ રાજકીય પરિસ્થિતિ આગામી દિવસોમાં વધુ તીવ્ર બનવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। હું છેલ્લા 30-35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું। અંકલેશ્વર નગરપાલિકામાં અગાઉની 2 ટર્મમાં અપક્ષ તરીકે લડ્યો છું। ત્યાર પછી 2012 થી પાર્ટી સાથે ભાજપ સાથે જોડાયો, સંગઠનમાં 5 વર્ષ કામ કર્યું। ત્યારબાદ મને ટિકિટ આપવામાં આવી। વોર્ડ નંબર 1 માં આ વખતે અપક્ષ તરીકે ઉમેદવારી કરવાનું કારણ એ છે કે હું જ્યારે જીતીને ગયો ત્યારે ભણેલા ગણેલા માણસોની અવગણના થાય અને સામાન્ય રીતે પ્રજાના પ્રશ્નોની વાચા આપવામાં ના આવે। હું છેલ્લા 35 વર્ષથી રાજકારણમાં સક્રિય છું, છતાં હાંસિયામાં મૂકી દેવામાં આવે, ઘણા સમીકરણો આવે। માન્ય મનસુખભાઈએ પણ ઘણા ઇન્ટરવ્યુ આપ્યા કે લોકોની વેદનાઓ સમજો, પાર્ટીને નુકસાન થશે। આ બધી ઉચ્ચ કોટીની એમની જે વાતો છે અને એ સામાન્ય રીતે પક્ષે પણ નોંધ લેવી જોઈએ। પક્ષ કેવા વ્યક્તિને ટિકિટ આપવી જોઈએ, ક્યાં શું ઓળખ છે એને પુરવાર કરવી જોઈએ। ખરેખર નગરપાલિકામાં મેં જાતે શાસન જોયું છે, ત્યારથી શાસનમાં ક્યારે પણ મેં વિકાસના નાણાં માટે સરકાર અઢળક રૂપિયા આપે છે, છતાં પણ આ વિકાસ થતો નથી। વિકાસ ખોળંબે પડે છે। ભરૂચી નાકાનું નાળું આજે 6 મહિનાથી મારા 1 નંબરના વોર્ડમાં રહું છું। 6 વર્ષથી મારે ત્યાં રહેવાની આવવા જવાની વ્યવસ્થા છે। બીજી સોસાયટીમાંથી આવવા જવાનો માર્ગ આપવામાં આવેલો છે। લોકો ત્રાહીમામ પોકારી ગયેલા છે। અમે પણ રોજે રોજના પેટ્રોલ અને ડીઝલથી લોકો સમજશે કે સાહેબ તમે આટલા બધા આગેવાન છો, એડવોકેટ છો, તમે ચૂંટણી લડો અને આ બધી સમસ્યાઓને તમે આગળ લાવો। મારા પ્રવીણભાઈ માસ્તર સાહેબ મારી સાથે અમારી વાટાઘાટ થઈ કે ભાઈ આવનારા દિવસોમાં જો પાર્ટી કોઈ નિર્ણય લે તો આપણે આ રીતે સાથે રહીને લડીશું, નગરના વિકાસ માટે આપણે કામ કરીશું। અને ઘણા લોકો આ બધી સમસ્યાઓ હોવા છતાં બોલી નથી શકતા। એનું કારણ કેટલીક રાજકારણની નીતિ રીતિઓને કારણે લોકો દુભાતા હોય છે। જ્યારે મારા પત્ની અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં એમને લોહી રેડ્યું હશે, એમને જોઈને સક્ષમતાને કારણે એમને મૂકવામાં આવ્યા હશે અને નહીં કે રોડ પરથી લાવીને કોઈ પાર્ટીને કોઈ જવાબદારી સોંપી દેતા હોય છે। ત્યારે આજે પાછળથી પાર્ટીએ ગાઈડલાઈન ઊભી કરી છે કે ભાઈ 3 વર્ષની ટર્મ હોય તો એના માટે સાયલન્ટ, 60 વર્ષ માટે સાયલન્ટ, પાર્ટીના કોઈ અન્ય ઉમેદવાર અન્ય જગ્યાએ હોય તો એને પણ એને સાયલન્ટ। તો શું મારા પરિવારમાં અમે આખો પરિવાર ભાજપ સાથે સમર્પિત છીએ, તો પાર્ટી જો આ રીતે નિર્ણયો લેશે તો અમારી સ્કીમનું શું થશે? એડવોકેટ બનેલા લોકોની કામગીરી કરવા માટે અમે તત્પર છીએ, છતાં પણ જો તમે આ રીતે કામગીરી કરવા માંગશો તો પાર્ટીમાં મારા મિસિસ જે છે, પત્ની છે, એના માટે એમનો અલગ વિચારધારા છે, મારી અલગ વિચારધારા છે। મારે પ્રજાના કામો કરવા છે અને અમે પાર્ટીના કામો કરીશું। અમારી 4 ટીમના સક્ષમ અને ભણેલા ગણેલા ઉમેદવાર છે। હું એડવોકેટ છું, અમારા સાથે MA BEd MPhil સુધી ભણેલા શિક્ષક છે, જેઓ નગરપાલિકાના ભ્રષ્ટાચારોને છેલ્લા 5 વર્ષથી ઉજાગર કરી રહ્યા છે, લોકોને સાચી સમજ આપી, છતાં પણ પક્ષને જોઈને લોકો કે ઘણા લોકોને ઇન્ટરનલ પ્રોબ્લેમો હોય કે જે લોકો નથી આગળ આવી શકતા, નથી બોલી શકતા, પણ અમે લોકો માટે લડનારા એડવોકેટ વ્યક્તિ જ્યારે પોતાના એના માટે ના લડી શકીએ તો એ માટે અમે આ બાબતે શું કામગીરી કરી શકીએ, પાર્ટીએ પણ નિર્ણય લેવો પડે કે આવા ભણેલા ગણેલા સક્ષમ માણસોને આગળ લાવવા જોઈએ, નહીં કે હાંસિયામાં કે રોડ પરથી લાવીને તેવા માણસોને પાર્ટીએ ઉમેદવારી કરાવવી જોઈએ। જો આ રીતે વિકાસ કરશે, અઢળક નગર ઉપરથી સરકાર પૈસા પણ આવશે, નાણાં પણ આવશે, એ નાણાંનો વિકાસ થવાનો નથી ક્યારે। અને નગરપાલિકામાં હું 35 વર્ષથી શાસન જોયું છે, ત્યાંની પણ આ જ પરિસ્થિતિ હતી, હાલમાં પણ આ જ પરિસ્થિતિ છે। મારા પત્રકાર મિત્રો પણ ઘણીવાર આઇસોલેટેડ સમાચારો છાપે છે, તેમાં પણ મને દુઃખ થાય છે કે ભાઈ આવા સમાચાર
આજની પરિસ્થિતિમાં, વર્તમાન પરિસ્થિતિમાં આપવા પડે. ભાજપ એટલો મોટો પાર્ટી છે, ઘણા બધા નિર્ણયો લે છે, અને છતાં પણ જો આ નુકસાન થતું હોય એ ક્યારે ચલાવી લેવાય નહીં. હું મારી સ્વતંત્ર વિચારધારા સાથે આ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવેલી છે. મારા વોર્ડના તમામ વિસ્તારના લોકોએ મને રાત્રે અભિનંદન આપીને મારી સાથે ઉમેદવારી કરવા માટે અમને જાણ કરી, અને અમે આજે આ ઉમેદવારી પત્ર ભર્યું છે, અને અમે ચારે ચાર ઉમેદવારો જંગી બહુમતીથી જીતવાના છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને નગરપાલિકાના એવું નથી કે ખાલી 1 નંબરના વોર્ડમાં, અમે 9 વોર્ડમાં કામ કરીશું. પ્રજાના કોઈ પણ પ્રશ્નો હશે એને રાત્રે 2 વાગે ફોન આવશે તો પણ અમે તે પ્રશ્ન માટે ત્યાં વાચા આપવા માટે ઊભા છીએ. અમે અડીખમ છીએ. કોઈ પણ પાર્ટી સાથે અમારું ગઠબંધન નથી. લોકો ખોટી વાતો કરતા હશે કે આ પાર્ટી સાથે છે, પેલી પાર્ટી સાથે છે. અમારે કોઈ પાર્ટી સાથે ગઠબંધન નથી, અને ભવિષ્યમાં પણ માનો કે અમે કોઈ પણ જાતે કોઈ પણ પાર્ટી સાથે અમે જોડાવાના નથી. અસ્તુ, વંદે માતરમ. અમે મક્કમ મનથી આ નિર્ણય લીધો છે. આમાં પાર્ટીની વિચારધારા હશે તો અમારી સાથે એ વાતચીત પ્રથમ કરી શકતા હતા. પાછળથી કોઈ વાત લઈને આવશે એ બાબતે અમે કોઈ પણ નિર્ણય સ્વીકારવા નથી. છતાં પણ જો જનહિતના કામમાં જો આ કાર્ય કરવામાં આવે અને જો એ લોકો આપણને રિક્વેસ્ટ કરે તો આ બાબતે માનો કે પ્રજાના હિતોમાં નુકસાન ના થતું હોય એ ધ્યાને લઈને અમે કંઈક નિર્ણય થોડો ફેરફાર કરીશું. અમે વોર્ડ નંબર 1 માંથી અપક્ષ તરીકેની ઉમેદવારી નોંધાવેલી છે. તેમાં અમારા મિત્ર નીતિનભાઈ વકીલ સાહેબ, હું પોતે, જાગૃતિબેન અને યોગિતાબેન, આ 4 જણાએ અપક્ષ તરીકેની ઉમેદવારી નોંધાવેલી છે. નગરપાલિકાની અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર અમોએ આ ઝંપલાવેલું છે. જે અત્યારે ગયા 2.5 વર્ષની અંદર શાસનની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ થયેલી હતી તેને અમે ઉજાગર કરેલી હતી, અને હવે વધુ ઉજાગર કરવા માટે અમારે અંદર આવવું જરૂરી હતું, અને અમોએ નક્કી કર્યું, અને અમારા વોર્ડ નંબર 1ની પ્રજાએ નક્કી કર્યું કે તમે બધા ઊભા રહો. પ્રજાના ટેક્સના પૈસા અમારે બચાવવા છે. જે ભ્રષ્ટાચાર કરે છે તેને અમારે ઉજાગર કરવો છે. ગઈ ટર્મની અંદર જે શૌચાલય કૌભાંડ લગભગ 1.5 થી 2 કરોડ રૂપિયાનું થયું હતું એને અમે ઉજાગર કરેલું છે. અને હવે પછી અમારું આયોજન પણ એ જ છે કે એક ઉમ્મીદ સંસ્થા બનાવેલી હતી, અને એની અંદર બેરોજગારીઓને તાલીમ આપવામાં આવતી હતી. એ તાલીમની અંદર 65 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી, સરકારે આપી હતી, અને એ પૈસા ઉધારી દેવામાં આવેલા છે. જે તેના ખાતામાં ગયા નથી. આજે પણ અમારી પાસે એના ડોક્યુમેન્ટ મોજૂદ છે, અને અમે એ લોકોના પણ ઇન્ટરવ્યુ લીધા છે કે તમને પૈસા મળ્યા છે કે ના. તો અમારા પછી હવેનું આયોજન આ છે. વોર્ડ નંબર 1ની હવે પછીની જે કંઈ વિસ્તાર છે એ વિસ્તારની અંદર મેક્સિમમ અમારે ડેવલપ કરવું હોય તો કઈ રીતે કરવું, એટલે અમારી પાસે અનુભવી નીતિનભાઈ છે. એ નીતિનભાઈને પણ બધો અનુભવ છે, કાયદાકીય રીતે નિષ્ણાત છે, અને એમના સૂચનો વગર અમે આ બધું કામગીરી હવે કરવાના છીએ. વોર્ડ નંબર 1ની સોસાયટીઓની અંદર જે કોમન પ્લોટ છે એ કોમન પ્લોટનો વિકાસ કરવાનો છે. સરકાર ગ્રાન્ટ આપે છે, એની અંદર લોન, રમતગમતના સાધનો અને વૃદ્ધોને બેસવા માટેની કોઈક સારી જગ્યા હોવી જોઈએ જે તે વિસ્તારની સોસાયટીઓની અંદર. તો નીતિનભાઈનો એક કોન્સેપ્ટ મને બહુ સરસ લાગ્યો કે એમણે જ મને કીધું કે આપણે હવે પછી જો ચૂંટાવાના જ છીએ, અમે 4-4નો વિન થવાનું જ છે. અને હવે પછીનું અમારું આયોજન એ જ છે કે એમણે જે કંઈ અનુભવ પ્રમાણે જે કંઈ કામગીરી અમારે હવે કરવાની છે એ અમે હવે આગળની કામગીરી કરીશું. અને અમારી જે આ પેનલ છે તે કોઈ પક્ષને આધારિત નથી. અમે હિન્દુત્વને વળેલા છીએ. આજે પણ અમે હિન્દુત્વને વળેલા છીએ. એટલે કોઈ જો એમ કહેતું હોય કે આ પેનલની સાથે આ કરશે ને આ પેનલ, અમે અમારી અપક્ષની જ ઓળખ છે. અમારે કોઈ પક્ષ સાથે સંબંધ નથી, અને અમે રાખવાના પણ નથી. જે પક્ષ સત્તા પર બેસશે અને જો અમારા સલાહ સૂચન પ્રમાણે કે અમારા વિકાસના કામોમાં અવરોધ કરશે તો ગમે તે પક્ષ હશે તો અમે એનો વિરોધ કરવાના જ છીએ. અમારા વોર્ડ 1 નંબરનો મેક્સિમમ વિકાસ થાય એવા પ્રયત્નો અમારા 4-4ના રહેશે. અને અમે 24/7 24/7 અમે હાજર રહીશું કે અમારી પર ફોન આવે. ગયે વખતે જે રેલની અંદર નુકસાન થયેલું છે તે અમારી પ્રજાએ, વોર્ડ નંબર 1ની પ્રજાએ જોયું છે, અને એને ઉજાગર પણ કરેલું છે કે કઈ પરિસ્થિતિની અંદર
માનવ સર્જિત જે રેલ હતી એ રેલની અંદર જે નુકસાન થયેલું છે તે આજે પણ ભરપાઈ નથી થયેલું. અમારી સોસાયટીની અંદર લગભગ 1000 ગાડીઓ તણાઈ ગઈ હતી અને બેકાર થયેલી હતી. એને પણ અમારે જે કંઈક રીતે અમારથી થતું હોય તેટલી રીતનું અમે અમારું પ્રયત્નો ચાલુ રાખીએ છીએ અને વિકાસના કામોની અંદર અમે કોઈ બાંધછોડ કરવાના નથી અને વિકાસ કરીશું જ અમે.